નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સરકારી શૌચાલયો જોખમમાં। નારણપુરા બાદ દિલ્હી દરવાજા પાસેનું શૌચાલય કોઈએ તોડી પાડ્યું। 2 મહિના બાદ પણ ઊંઘતા એએમસીની કોઈ કાર્યવાહી નહીં। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દુકાનની આગળના ભાગે રહેલું સરકારી શૌચાલય ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું। જે ઘટના બાદ હવે અમદાવાદમાં કેટલીક જગ્યાએ બારોબાર કોર્પોરેશનની મંજૂરી વિના શૌચાલયો તૂટી રહ્યા છે। શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક 4 રસ્તા પર ખૂણામાં એક સરકારી શૌચાલય આવેલું હતું। મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના કોઈ વ્યક્તિ અથવા કેટલાક લોકોએ ભેગા મળીને આ શૌચાલય તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે। જે તે સમયે આ મામલે કાર્યવાહી ન કરવામાં આવી અને સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હતો। લોકોએ જાહેર રોડ ઉપર શૌચાલયની સુવિધા મળી રહે તેના માટે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં નાના શૌચાલય બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા અને શૌચાલય બનાવવા માટે કહ્યું છે। જોકે અમદાવાદમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે। શૌચાલયો બનાવો નહીં પરંતુ તોડો તેવી સ્થિતિ છે। નારણપુરા વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા શૌચાલય તોડવાની ઘટનાને હજી એક અઠવાડિયું થયું છે ત્યાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક ખૂણા પર આવેલું એક શૌચાલય પણ તોડી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આજુબાજુના નાના વેપારીઓ તેમજ અવરજવર કરતા રાહદારીઓ માટે શૌચાલય ખૂબ જ ઉપયોગી હતું। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે શૌચાલયની બાજુમાં આવેલી દુકાન શાહપુર ભાજપના પ્રમુખના સંબંધીની છે। આ દુકાન ભાડે આપવામાં આવેલી છે। 2 મહિના પહેલા શૌચાલય મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી વિના તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ દુકાન 15 દિવસ પહેલા જ ભાડે આપવામાં આવેલી છે। આ દુકાન ભાડે આપવાની હતી જેના કારણે થઈને આ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે। જ્યાં શૌચાલય હતું ત્યાં આગળના ભાગે પેવર બ્લોક નાખી હાલમાં એક નાની કેબિન પણ બનાવી દેવામાં આવી છે જે ગેરકાયદેસર હોવાની ચર્ચા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને પણ જાણ છે કે આ કોના કહેવાથી તોડી પાડવામાં આવ્યું છે પરંતુ આ મામલે કોઈ બોલતું નથી। શાહપુર વોર્ડના કોર્પોરેટર અકબર ભટ્ટીનો આક્ષેપ છે કે સત્તા પક્ષના મળતિયાઓને લાભ કરવા માટે થઈને શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે। આ શૌચાલય શાક માર્કેટ અને લોખંડ બજારની વચ્ચે આવેલું હતું જ્યાં આજુબાજુના વેપારીઓ અને સ્થાનિક લોકો શૌચક્રિયા માટે જતા હતા। 2 મહિના પહેલા શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ધ્યાન નહોતું। ગંદકી થતી હતી અને સફાઈ કરવામાં આવતી નહોતી જેના કારણે થઈને દૂર કરવામાં આવ્યું હોવાની વાત તદ્દન ખોટી છે। મને મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર દ્વારા જૂના સફાઈ અંગેના ફોટો વિડીયો પણ બતાવવામાં આવ્યા છે જ્યાં નિયમિત રીતે સફાઈ કરવામાં આવતી હતી જેથી આ જગ્યા પર સફાઈ નહોતી હોતી તેવી વાત ખોટી છે। આ જગ્યા ઉપર ફરીથી શૌચાલય બનાવવામાં આવે એવી મારી માંગ છે। દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું કે સ્થાનિક લોકો દ્વારા આ જગ્યા ઉપર શૌચાલય ખૂબ જ ગંદકી હોવાના કારણે તોડી પાડવાની રજૂઆત કરવામાં આવી હતી। વોર્ડ સમિતિમાં કોર્પોરેટરો દ્વારા આ મામલે રજૂઆત કરી અને લેખિતમાં જાણ પણ કરવામાં આવેલી છે। શૌચાલય આગળની દુકાન શાહપુર વોર્ડના ભાજપ પ્રમુખના સંબંધીની દુકાન છે। 15 દિવસ પહેલા જ આ દુકાનને ચાલુ કરવામાં આવી છે। ભાજપ પ્રમુખને આ મામલે કોઈ લેવા દેવા નથી। વોર્ડ પ્રમુખ બન્યા એ પહેલા આ શૌચાલય તૂટી ગયેલું છે। પહેલા શૌચાલય તૂટ્યું છે અને પછી આ દુકાન ચાલુ થયેલી છે। જે કોઈએ આ શૌચાલય તોડ્યું હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે। આજુબાજુના સીસીટીવી તપાસીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે। શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર રેખાબેન ચૌહાણે જણાવ્યું હતું કે આ શૌચાલય કોઈ વ્યક્તિ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે જ્યારે ભાજપના કોર્પોરેટરે આરતીબેન પંચાલે કહ્યું હતું કે આ મામલે હું આપની સાથે પછી વાત કરું છું। ભાજપના અન્ય કોર્પોરેટર પ્રતાપ આગજાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જવાબ આપ્યો નથી। કોંગ્રેસના કોર્પોરેટર અકબર ભટ્ટીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે વોર્ડ સમિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો માટે આ એક જ જગ્યા પર શૌચક્રિયા માટે લોકો જતા હતા।
શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર રેખાબેન ચૌહાણે જણાવ્યું હતું કે શાહપુર વિસ્તારમાં દિલ્હી દરવાજા લીમડા ચોક પાસે એક શૌચાલય આવેલું હતું. અહીંના સ્થાનિકો દ્વારા અમને રજૂઆત મળી હતી કે આ શૌચાલયમાં ખૂબ જ ગંદકી થાય છે. સ્થાનિક લોકો સાથે અવરજવર કરતા લોકો પણ આ શૌચાલયનો ખૂબ જ ઉપયોગ કરતા હતા. શૌચાલયને ગંદકી વગેરેના કારણે તેને તોડી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને અમે લેખિતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં જાણ કરી દીધી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નથી. શૌચાલય કોણે તોડી પાડ્યું એ બાબતે મને કોઈ જાણ નથી. મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી વિરલ ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંદાજે 2 મહિના પહેલા આ શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું. જોકે આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જોકે આ શૌચાલય કોણે તોડ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. સ્થાનિક વેપારી કલ્પેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષોથી આ જગ્યા ઉપર શૌચાલય હતું. નવી પાઇપલાઇન નાખીને સાફ સફાઈ કરીને શૌચાલય રાખવાની જગ્યાએ તેને તોડી પાડવામાં આવ્યું છે. બીજી જગ્યાએ ખૂબ જ ગંદકી હોય છે અને ત્યાં જઈ શકાતું નથી. આખી લાઇનના વેપારીઓને શૌચક્રિયા માટે જવામાં તકલીફ પડે છે. ઉંમરલાયક લોકોને પણ ત્યાં જવામાં તકલીફ પડતી હોય છે, જેથી આ જગ્યા ઉપર ફરીથી શૌચાલય બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. સ્થાનિક વેપારી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂનું શૌચાલય હતું, જેને તોડી પાડવામાં આવ્યું છે. શૌચક્રિયા માટે જવામાં ખૂબ જ તકલીફ પડે છે. કોઈ આગેવાનોએ પોતાના અંગત સ્વાર્થ માટે જ આ શૌચાલય તોડાવવામાં આવ્યું છે. અહીંયા આગળ નવી દુકાન બનાવવામાં આવી છે. હવે આમને વધારે કંઈ બોલવા જેવું નથી, પરંતુ સમજવા જેવું છે. જ્યારે વૃદ્ધ વેપારીએ પણ જણાવ્યું હતું કે અમે ઉંમરલાયક છીએ અને નજીકમાં જ શૌચક્રિયા માટેની જગ્યા હતી, પરંતુ આ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. જોકે કેટલાક વેપારીઓ અને સ્થાનિક લોકો પોતાના ધંધા કે જગ્યાની આજુબાજુ શૌચાલય હોવાના કારણે દૂર કરવા માટે થઈને સ્થાનિક નેતાઓને રજૂઆત કરતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મેળવી અને શૌચાલય તોડવાનું હોય છે, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની જાણ બાદ કોઈપણ મંજૂરી લીધા વિના જ શૌચાલયને તોડી પાડવામાં આવે છે. નારાયણપુરા બાદ હવે દિલ્હી દરવાજા વિસ્તારમાં આ રીતે શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે દુકાનની આગળના ભાગે આ શૌચાલય હતું અને તેને તોડી પાડવામાં આવ્યું છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.